પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનમાં મેં આજ સુધી ઘણા બધા ડે કેર સેન્ટરમાં કામ કર્યું છે, પણ પ્રભાત એક એવું છે કે જેની શરૂઆત જેમાં રમકડાથી માંડીને ફિઝિયોથેરાપીના કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો મેં અને કેશવભાઈ સાથે મળીને અમે બધું ખરીદી પણ કરી છે, વ્યવસ્થા પણ કરી છે જ્યાં મૂકવાનું હોય ત્યાં, અને બાળકો સાથે મેં બધાને ગ્રુપ વાઇઝ બધા સાથે કામ કર્યું છે. ખાલી અમે એક પેનર લઈ એક રોડ ઉપર નાની ઝૂંપડપટ્ટી હતી, એની સાથે દોરીથી ભાવેશભાઈ કંઈકથી દોરી શોધી આવ્યા, ફટાફટ અમે પ્રભાતનું પેનર લગાવી દીધું, અને ડોલ તો નહોતું જ પણ અમારા જાગૃતિબેન એટલે ડોલ કે એને શોધવું જ ના પડે, એ થાળી અને ચમચી લઈ આવ્યા, અને અમે ખાલી 5 જ મિનિટ થાળી અને ચમચીનો અવાજ કરો 100 માણસને ભેગા કર્યા, અને ત્યારે સર્વેમાં ઓછામાં આપણે 30 થી 35 બાળકોને પ્રભાત બોલાવી શકીએ. સાલમનો કોઈ એવો એરિયા કે કોઈ એવી ગલી બાકી નહીં હોય જ્યાં હું કેશવ સર, જાગૃતિબેન, ભાવેશ, શોભના ના કર્યા હોય. સ્કૂલ તો બધા ચલાવે છે, મતલબ પણ પ્રભાત એક એવી સ્કૂલ છે કે જે બાળકનો વાલીને વિકાસ આપે છે, કે બાળકનો પ્રોગ્રેસ આપી રહ્યો છે. એની સાથે સાથે એના ટીચરનો, જ્યારે હું પ્રભાતમાં આવ્યો ત્યારે હું જ્યારે સીધો બીએડ કરીને ડાયરેક્ટ સીધો 1 મહિનો પણ નથી રહ્યો, સીધો પ્રભાતમાં આવ્યો. પ્રભાત એવું હતું કે જે બધા બાળકોને બાળક કેન્દ્રિત સેન્ટર હતો. હું તો એવું જ કહેવા માંગુ છું કે જેણે પ્રભાત સ્કૂલની અંદર શિક્ષકો, ફિઝિયોથેરાપિસ્ટ છે કે જે કોઈ વોલેન્ટરી જે કામ કર્યું છે, જે એક સાયન્ટિસ્ટ નાસાની અંદર જે માણસને ચાન્સ મળ્યો હોય ને એના જેવું છે. બડીઝ પ્રોગ્રામ જે રોયલ ફેમિલીના બાળકો છે, સેટરડે સન્ડે જાય છે સિંગાપોર અને મલેશિયા, અને એ જ બાળકો 2 કે 3 દિવસનો ટાઈમ આપણા બાળકો સાથે કામ કરે છે. ત્યારે એ કહે છે કે જે ડિફરન્ટ અમે ફરવા જ્યાં બી ગયા હતા એ પૈસા વેસ્ટેજ હતા, અહીંયા અમે લાઈફનું મૂલ્ય શીખ્યું છે. સમર કેમ્પ જ્યારે ચાલુ કર્યો ત્યારે અમારે કોરિયોગ્રાફર ટીમ જે આખી આવતી હતી, હર્ષભાઈની અને એમની ટીમના બધા સભ્યો આવતા હતા, એમણે બાળકોને બહુ સરસ ડાન્સ માટે ટ્રેન કર્યા. જેવી રીતે અમે મિક્સઅપ આપણે બાળકો સાથે કામ કરીએ છીએ એવી રીતે એ લોકો પણ એટલા બધા મિક્સ થઈ ગયા. એવરી ડે જીસાન ડાન્સની સ્ટાઇલ કરે છે જે શીખવાડ્યું હતું આપણે, અને એ લોકોનો ખૂબ થેન્ક્સ કે એમણે એમનો પર્સનલ જે પ્રોગ્રામ હતો ડાન્સ, સ્ટેજ ડાન્સ પ્રોગ્રામ, એની અંદર આપણા બાળકોને એમણે બોલાવ્યા અને સ્ટેજ પર ડાન્સ માટે પરફોર્મન્સ કર્યું. અમે સમર કેમ્પ આ બાળકો માટેના વેકેશનમાં 2 મહિના સુધી કરતા હતા, અને એ વખતે સ્પેશિયલ બાળકો અને નોર્મલ બાળકોને બંનેને સાથે લઈને કામ કરતા હતા. એ દરમિયાન ક્રાફ્ટ, ડાન્સિંગ એ બધું શીખવાડતા હતા. નોર્મલ બાળકો સાથે સ્પેશિયલ બાળકો રહે એટલે એ નોર્મલ બાળક જેવું બિહેવ કરતા શીખતા હતા. આ ટાઈમે ડાન્સિંગ અને ક્રાફ્ટનું કામ થતું હતું, જેમાં મેં ક્રાફ્ટમાં વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના ડ્રોઈંગ બનાવ્યા અને બાળકોએ અંદર કલર્સ પૂર્યા, અને એની એ પેઇન્ટિંગ અમે કટિંગ કરીને પછી જે લાસ્ટમાં જે પ્રોગ્રામ થાય છે સમર કેમ્પ પૂરો થયા પછી, ત્યારે અમે એનો ફેશન શો કરાયો હતો સ્પેશિયલ બાળકો સાથે. પ્રભાતમાં શરૂઆતથી જોડાયેલી છું, જુદા જુદા બાળકોના સાથે કામ કર્યું છે. એમાં જાનુશ્રી, કુનાલ, અરમાન, પૂનમ એ બધા બહુ હાઈપર બાળકો હતા. એની સાથે કામ કરવામાં માનસિક આપણને એવું લાગે કે આપણે કંઈક કરી રહ્યા છે સમાજ માટે અને આપણા પોતાના માટે પણ. પ્રભાત એજ્યુકેશન સૌથી સારામાં સારી વસ્તુ છે, વાલીને સંતોષ થાય છે. કેમ કે અત્યારના જમાનામાં એવું છે કે સ્પેશિયલ એજ્યુકેશન બાળકને મૂકી દીધું, સ્કૂલે જઈને પાછું એવું નહીં, પણ એ 3 થી 4 કલાક સ્કૂલમાં શું કર્યું એની વાલી નોંધ લે છે, અને વાલી નોંધ સાથે સાથે એવું કહે છે કે બાળકને આ મહિને કેટલો પ્રોગ્રેસ થયો, એડીએલ એક્ટિવિટીથી માંડીને લર્નિંગ ડિસેબિલિટી, પણ આ બધું જ પ્રભાતના ડે ટુ ડે કરવામાં આવે છે. એના માટે પ્રભાત બહુ સારું છે, અત્યારે પ્રભાતને મિસ કરીએ છીએ. સીબીઆર પ્રોજેક્ટ શું છે એ તમને માહિતી આપું કે આ જાણતા હશો કે કોમ્યુનિટી બેઝ રિહેબિલિટેશન પ્રોગ્રામ કહેવાય છે. એ કોમ્યુનિટી છે, પણ બાળકના એના પોતાના ઘરમાં પોતાના મા બાપની સારી રીતે કામ કરે છે, એ જ મેઇન કોમ્યુનિટી, એ જ સીબીઆર. મને વિશ્વાસ નહોતો કે આવી કોઈ સ્કૂલ હોય કે જે મારા બાળકોને રાખી શકશે. ત્યારે મેં એમને ના જ પાડી હતી કે મારું બાળક મારે મૂકવું નથી. મને વિશ્વાસ જ નથી કે આ જગ્યાએ તમે રાખી શકશો. ત્યારે એ અને કેશવ સર બંને મારા ઘરે આવ્યા હતા અને કીધું કે ના તમે મૂકો એને, અને ત્યાં મૂક્યા પછી તમારું બાળકમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ થશે.
તો આજે હું એ સ્વીકારું છું કે મારું બાળક બિલકુલ બેસી રહેતું હતું, એની જગ્યાએ અત્યારે દાળ રોટલી જાતે ખાય છે. એની કપડાં પહેરવા માટે એ મદદ કરે છે મને કે મમ્મી હું પહેરાવતી હોઉં તે મને ટેકો કરે કે લાય હું પકડાવું કે જે આ વસ્તુ પકડ, તે વસ્તુ પકડીને કામ કરે છે.